ગણપતિ બાપા મોર્યા ભાઈ બધાયને ગણપતિ બાપા મોર્યા. અને આજે એમ કહેવાય કે ગણેશ ચતુર્થીનો શુભ દિવસ છે, તો આપણે ટ્રાય કરીએ છીએ કે ભાઈ આજથી અમે ડેઈલી વ્લોગ શરૂ કરીએ, બરાબર ને? કારણ કે હું સમયનો એટલો મારા ભાગાદોડી રહી છે ને વાત જવા દે. હું કાંઈ નહીં, અમે અત્યારે ભરૂચ છીએ અને આ બધાને તો બહુ તકલીફ પડે, પણ મને છે ને સામે જો ઉસળપાવ વગર ન હાલે. લાવી દીધું છે, બીજું કાંઈ વાંધો નહીં. અમે અત્યારે જઈએ છીએ ભાવનગર કા રાજા, એમ કહેવાય કે ભાવેણાની અંદર ભાવનગર કા રાજાનું જોરદાર આગમન થવાનું છે, જોરદાર શોભાયાત્રા થવાની છે. તો આખી શોભાયાત્રા બતાવીશ, ભાવનગર કા રાજાના દર્શન કરાવીશ, આશીર્વાદ અપાવીશ, બરાબર? તો છેલ્લે સુધી બનાવી રહેજો. બાકી વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરી દેજો. બાકી અમારી હારે અમારો જો નાક સાફ કરે છે, શરદી થઈ ગઈ છે. બ્લોગમાં ખૂબ સાથ આપજો. અમારા બે ભૂરા અમારી હારે છે. હાલો તઈ જાય ભાઈ. અમે અત્યારે આપણે ભરૂચ થી તે વાસદ અમદાવાદ તરફ જાય ને, આપણે દિલ્હી મુંબઈ હાઈવે એક્સપ્રેસ ત્યાં છીએ. રોડ તો બહુ સરસ છે, પણ અહીંયા ઘણી જગ્યા છે ને આમ થોડુંક જમ્પ લઈ જાય છે ગાડી. એટલે જેની ગાડી જે લોકોને આમ વધારે સ્પીડ પર ગાડી ચલાવતા હોય ને એની માટે ખાસ કહી દઉં છું કે બહુ ધ્યાન રાખીને ગાડી ચલાવજો. કારણ કે જો ગાડી આઉટ ઓફ કંટ્રોલ થઈ ને તો પછી ભાઈ આ સિમેન્ટ રોડ છે એટલે એમાં જરા કાબુ કરવો મુશ્કેલ થઈ જાય. એટલે ગાડી ધીમી ચલાવી અને જોઈને ચલાવી. રાત્રે તો ખાસ, કારણ કે રાત્રે તો દેખાશે નહીં રોડ કેવો છે એમ. અત્યારે તો કાંકે દેખાય છે આમ રોડ કેવો છે એમ. એટલે ખાસ જરાક ધ્યાન રાખવું, બરાબર? અને બસ હવે વાસદ પહોંચવાની તૈયારી છે અને ત્યાંથી સીધા હવે ચા પાણી પી જો લઈ ગયા ને છે સીધા ભાવનગર પહોંચી જાવ. એટલે આવા છે ને જમ્પ લઈ જાય છે. આ તો જરાક નાનો જમ્પ હતો, અમારે હમણાં જરાક ખતરનાક આવ્યો હતો. તો આપણી ગાડી 70-80 એવું હાલે છે એટલે આપણને બહુ ટેન્શન ન હોય. અને જો બધા તો ધીમે ધીમે ગાડી ચલાવે છે બધાય, કોઈ અત્યારે ગાડી ફાસ્ટ ચલાવતું નથી. બસ આવી રીતે ગાડી ચલાવી. હાલો તઈ. અને બીજી ખાસ વાત કે હમણાં સુરતમાં એક દુર્ઘટના બની ગઈ કે એક નાના છોકરાએ બહુ ફાસ્ટ સ્પીડમાં ગાડી ચલાવી, ડિવાઈડર કુદાવીને એની અંદર એક બિચારો છોકરો મોતનો ભોગ બની ગયો. અને એક બીજો એક છોકરો અત્યારે કંઈક કોમામાં છે કે હોસ્પિટલમાં એડમિટ છે. તો ખાસ મારી દરેક માતા પિતાને નમ્ર વિનંતી કે શું કહેવાય, છોકરાઓને 18 વર્ષ સિવાય ગાડી દેવી જ નહીં. અને 18 વર્ષ પછી પણ તમારી એમ કહેવાય ને કે નજરમાં જ રાખવી ગાડી. તમે હારે હોય એને એકલા છૂટા મૂકવા જ નહીં એમ. કારણ કે આવી ગુનો કરે કોઈ અને સજા કોઈ ઓર ભોગવે, આ એની જેવી વાત થઈ છે એમ. ભાઈ પહોંચી ગયા છીએ ઇસ્કોન રિસોર્ટ. હવે પહેલાં ચેક ઇન કરી અને ફટાફટ દાળ ભાત ખાવાના છે ખાલી. અલે વાલી, મારી વાલી જોજી સરસ મજાના ફૂલડા અહીંયા છે ભાઈ. છે ડુપ્લિકેટ પણ લાગે બહુ સરસ. આખો એનો રિસેપ્શન એરિયો છે સરસ મજાનો. મજા આવે એવું રિસોર્ટ છે. હવે આપણે અહીંયા રેસ્ટોરન્ટમાં જઈ અને ફટાફટ જમી લેવાનું થાય છે. દાળ ભાત ખાવ કે બીજું ખાવું? હાલો ઓકે. અમારો આવી ગયો. અરે બાપા કેમ છે? બસ મજામાં. આવી જ જાલ. તમે અમારા ભાવણા નગરીમાં આવ્યા, એમને ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ. એક જ ચાલે. એક જ ચાલે જેનો ઉદય થયો છે એમ કેવું ને કે ઉદય એવો ઉદય આવ્યો છો ભાઈ. આ તો સૂરજ ઉદય જો કરવાનો ભાઈ છે અમારા ભાઈ. પાપડ આવી ગયા છે, અહીંયા કોંદા આવી ગયા છે અને છાશ અને ચા બે સાથે આવ્યું. મિક્સિંગ જો. હું એવું હોટલ છે. બ્રેડ મંગાવ્યા ભાઈ દાળ ભાત ખાધા પછી. જો અને મારા નિયમ પ્રમાણે છાસ પીને ચા. છાશ પીને ચા. એટલે ચા ગમે વાગે ચા એમ થઈ જાય પણ 4 વાગે ચા જોઈએ. હા, એટલે બપોરની છાશ પીધી રોંઢાની ચા. હાલો તઈ ફટાફટ તૈયાર થઈ જવાનું છે. ભાઈ થઈ ગયા છીએ રેડી. એમાં એવું હતું કુર્તો પહેરવાનો હતો પણ એ ફિટિંગ ન આવ્યું, થોડો કુર્તો ચડી ગયો છે, સમજી ગયા ને? કુર્તો ચડી ગયો ને તમે પટલા થઈ ગયા. હા એમ. એટલે હવે આવતીકાલે પહેરવાનો હતો એ કપડા અત્યારે પહેરી લીધા છે. અને મેડમના તો પહેલાથી રેડી છે, ઈ જ છે. રેડી? બસ કલાકથી લેટ, હાલ બહુ થઈ ગયા. હાલો તે ફટાફટ જવાનું છે ભાવનગર કા રાજાના શોભાયાત્રામાં. અને પછી જવાનું છે ગોલ ગંગા. હા, પછી હજી એક અમારા ગોલ ગંગાના રાજા છે, ત્યાં જ જવાનું છે. બે જગ્યા.
જોરદાર તાલીઓથી આપણે વધાવીએ કે ઉદયભાઈનું સન્માન કરશો કે પૂજ્ય બાપાના સ્થાપનની આજુબાજુ બૂટ ચપ્પલ ભાઈ હવે અત્યારે પહોંચી ગયા છીએ ટેસ્ટ ઓફ મેવાડ ભાવનગરની અંદર. અહીંયા સરસ મજાની આપણે રાજસ્થાની ખીચડી છે, રોટલો છે, અહીંયા છાશ છે, આ રાજસ્થાની પાપડનું શાક. રાજસ્થાની પાપડનું શાક છે અને શું કહેવાય અમને બધી એમની ચોઈસનું મંગાવ્યું છે. હવે ટેસ્ટ કરીને કહેવું કે ભાઈ કેવી મજા આવી કે મજા ન આવી, જે હોય તે. અને રોટલી અહીંયા આવી ગઈ છે. હાલો તો કરીએ શ્રી ગણેશ. બીજા મિત્રો ભાવનગરથી આવી ગયા છે. લાઇટ અહીંયા મંદ મંદ છે પણ કાંઈ વાંધો નહીં. અમારા જો ઉદયભાઈ કપડાં બદલાઈને આવી ગયા. મોજલી આવે તો લાઇક શેર ફોલો કરી દેજો. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી હાઉ ડાયર અને રામે રામ.